નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તે ખંડેર નહોતું, તે ભ્રમનું ઠેકાણું હતું। હવા સણસણતી હતી તો એવું લાગતું હતું કે જાણે સદીઓ માતમ કરી રહી હોય। હું તરુણ, એક સફળ વેપારી, તે વીરાન જગ્યાએ એક 10 વર્ષના બાળકની પાછળ શા માટે ખેંચાઈ રહ્યો હતો? તેની નેલી આંખો કે તેની તે પ્રાર્થના, સાહેબ મારી માં મરી ગઈ છે, તેમની અંતિમ ક્રિયા કરનાર કોઈ નથી। તેની સિસકારીમાં એવું શું હતું કે હું મારા નવા હોટેલની ખૂબ મોટી પાર્ટી અને મારી સફળતાના જશ્નને છોડીને તે અજાણ્યા રસ્તા પર આવી ગયો। શહેરની રોશનીઓ ક્યારની પાછળ રહી ગઈ હતી, વસ્તી ખતમ થઈ ચૂકી હતી, માત્ર હું, તે બાળક અને આ સુનસાન ખંડેર। અંદર પ્રવેશતા જ એક વિચિત્ર દુર્ગંધે મારું સ્વાગત કર્યું। ત્યાં પ્રકાશ ખૂબ ધીમો હતો, પણ મને તે પ્રકાશમાં જે દેખાતું તેનાથી મારા પગ જકડાઈ ગયા। તે એક સ્ત્રીની લાશ નહોતી, તે કોઈ માનવની લાશ હોવી જ શક્ય નહોતી। મારા ગળામાં શ્વાસ અટકી ગયો અને તે બાળકે પાછળ વળીને મને જોયું। તેની નીલી આંખોમાં માસુમિયત નહોતી, બલ્કે એવું લાગતું હતું કે 1000 વર્ષ જૂનું કોઈ રહસ્ય છે। પણ હું આ મુકામ સુધી કેવી રીતે પહોંચ્યો? આ વાર્તા તે ખંડેરથી નહીં, એક નાના ભાડાના મકાનથી શરૂ થાય છે। મારું નામ તરુણ છે। હું ખૂબ નાનો હતો જ્યારે મારા માથા પરથી મારા પિતાનો છાંયડો ઉઠી ગયો હતો। મને બરાબર યાદ પણ નથી કે તેઓ કેવા દેખાતા હતા। મારી દુનિયા મારી માં હતી, એક મજબૂત, ધીરજથી ભરેલી અને મહેનતુ સ્ત્રી। દિવસ રાત ઘરના લોકોના કપડાં સીવતી હતી। સીવણ મશીનથી ગડગડાટની અવાજથી મારા કાનમાં આજે પણ ગુંજે છે। તે જ મશીનના અવાજથી અમારો ચૂલો જલતો હતો। ત્યારે ક્યાંક જઈને મારું પેટ ભરાતું હતું। તેમનો એક જ શોખ હતો, એક જ જીદ, તરુણ તું વાંચીશ, હું તને વાંચેલું લખેલું જોવા માંગુ છું। હું રાત્રે વાંચતા વાંચતા થાકી જતો તો જોઉં કે માં તે જ રીતે મશીન પર ઝૂકેલી હોય। તેમની આંખો સોયમાં દોરો પરવતા પરવતા લાલ થઈ જતી। અમ્મા સૂઈ જાઓ, સવારે કરી લેજો, હું ઊંઘથી ભરેલી અવાજમાં કહું તો તે મશીન રોકીને મારી તરફ જોઈને કહે। તેમની થાકેલી આંખોમાં એક ઈરાદો ઝલકતો, બસ આ કપડું પૂરું કરી દઉં, કાલે તેના પૈસા મળશે તો તારા માટે કોપી અને ફીની વ્યવસ્થા થઈ જશે। તું ચિંતા ન કર, બસ વાંચ, મારો દીકરો એક દિવસ ખૂબ મોટો માણસ બનશે, ત્યારે હું આરામ કરીશ। હું ચૂપચાપ તેમને જોતો રહેતો। મારા દિલમાં એક જ વાત આવતી, એક દિવસ એવો આવશે કે હું મારી માને દુનિયાની દરેક સુવિધા આપીશ, આ મશીન, આ થાક, બધું ખતમ કરી દઈશ। વખત વીતતો ગયો, મેં વાંચવાનું શરૂ કર્યું, પણ માનું સ્વપ્ન હજી અધૂરું હતું। નોકરીની શોધમાં મારા જૂતા ઘસાઈ ગયા। જ્યાં પણ જાઉં એક જ જવાબ મળે, અનુભવ કેટલો છે? જ્યારે ઘરે પાછો ફરું તો માં હંમેશા ભગવાન સમક્ષ પ્રાર્થના કરતી હોય, અમ્મા આજે પણ કોઈ નોકરી ન મળી, કહે છે અનુભવ લઈને આવો। હવે હું અનુભવ ક્યાંથી લાવું જ્યારે કોઈ નોકરી આપશે જ નહીં? માં મલકાઈને કહે, નિરાશ ન થા બેટા, ભગવાન એક દરવાજો બંધ કરે તો અનેક દરવાજા ખોલી પણ દે છે, તું હિંમત ન હાર। મારું દિલ કહે છે કે મારો દીકરો ખૂબ આગળ જશે। હું નિરાશ નહોતો થયો અને મારી માં સમક્ષ નિરાશ થવાની પરવાનગી નહોતી। એક દિવસ હું શહેરમાં મોટા બજારમાંથી પસાર થઈ રહ્યો હતો કે એક હોટલની બહાર એક બોર્ડ જોયું, વેઇટરની જરૂર છે। હું અંદર ગયો। માલિક કાઉન્ટર પર બેઠો હતો। સાહેબ, મને નોકરી જોઈએ, તમે કયું કામ જાણો છો? તેણે મને ઉપરથી નીચે સુધી જોયું। હું વાંચેલો લખેલો છું, મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે। તેણે હસી કાઢ્યું, ગ્રેજ્યુએશન કર્યા પછી વેઇટરની નોકરી કરશો? મજાક કરો છો? સાહેબ, મહેનતમાં કોઈ શરમ નથી, મને બસ કામ જોઈએ। મારા સ્વરમાં સત્યતા હતી। તેણે મને રાખી લીધો। હું હોટલમાં વેઇટરનું કામ કરવા લાગ્યો। હું પ્લેટો ઉઠાવતો, ટેબલ સાફ કરતો, જેટલી પગાર હોય બધી રકમ મારી અમ્માના હાથમાં મૂકી દેતો। તે દિવસે મારી અમ્માની આંખોમાં જે આંસુ હતા તે ખુશીના હતા કે મારી હાલત પર આ હું આજ સુધી સમજી શક્યો નથી। મારી મહેનત રંગ લાવી। હું વાંચેલો લખેલો હતો અને ઈમાનદાર પણ હોટલના કામને પોતાનું કામ સમજીને કરતો હતો। માલિક મને ખૂબ ખુશ થયો। એક દિવસ તેણે મને પોતાની ઓફિસમાં બોલાવ્યો, તરુણ, હું તારી ઈમાનદારી અને તારા કામથી ખૂબ પ્રભાવિત છું। આજથી તું વેટર નહીં, આ હોટલનો મેનેજર છે। બધું હિસાબ કિતાબ હવે તું સંભાળીશ। આ મારા જીવનનું સૌથી પહેલું પગલું હતું। મારી પગાર વધી ગઈ હતી, ઘરની હાલત બદલાવા લાગી હતી। મેં અમ્માને કહ્યું, અમ્મા, ભગવાનનો ખૂબ ખૂબ આભાર, હવે મારી પગાર વધી ગઈ છે, હવે તમે આ મશીન છોડી દો, તમારી આંખો નબળી પડી ગઈ છે। અમ્માએ મશીનને એવું સ્પર્શ કર્યો જાણે તે કોઈ જીવંત વસ્તુ હોય। બેટા, મને આ મશીનથી ખૂબ લગાવ છે, તેણે અમને ખરાબ વખતમાં સહારો આપ્યો છે। જ્યાં સુધી મારા હાથ ચાલે હું મહેનત કરવાનું છોડીશ નહીં। પણ અમ્મા, હવે શું જરૂર છે? મેં જોર આપ્યું, તું ચિંતા શા માટે કરે છે? તે મલકાઈ, મને આ બધું કરવાથી સારું લાગે છે, તું બસ પોતાના કામ પર ધ્યાન આપ। માલિક મારા પર ખૂબ વિશ્વાસ કરવા લાગ્યો હતો। ધીરે ધીરે હોટલનું સંપૂર્ણ હિસાબ કિતાબ, લેવડ દેવડ, બધું મારા હાથમાં આવી ગયું। મેં મારી મહેનતથી હોટલને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી દીધી। વખત પાંખો લગાવીને ઉડતો રહ્યો। મારી ઈમાનદારી અને મહેનતે હોટલનો નકશો જ બદલી નાખ્યો।
માલિક શેઠ ધનરાજ મારા પર આંધળો વિશ્વાસ કરવા લાગ્યા હતા. હું મેનેજરથી વધુ તેમના દીકરા જેવો બની ગયો હતો. અમ્મા હજી પણ મશીન ચલાવતી હતી, પણ હવે તેમના ચહેરા પર થાક નહીં, એક સુકૂન હતું. અમ્મા, ભગવાન માટે આ મશીન છોડી દો. હું એક રાતે તેમની પાસે બેઠો હતો ત્યારે ફરીથી કહ્યું, ભગવાને હવે અમને બધું આપી દીધું છે, હવે તમને મહેનત કરવાની શું જરૂર છે? અમ્માએ મશીનથી હાથ ઊંચો કર્યો અને મારી તરફ જોયું. તેમની આંખોમાં ભીનાશ હતી. તરુણ, આ મશીન માત્ર કપડાં જ નથી સીવતી, તે મને મારી ઓકાત યાદ અપાવે છે. તે મને કહે છે કે અમે ક્યાંથી ઉઠીને આવ્યા છીએ. જે દિવસે હું તેને છોડી દઈશ, મને ડર છે કે મારા પગ જમીનથી ઊંચા થઈ જશે. હું ચૂપ થઈ ગયો. મારી માની સારી વાતો જ મારી અસલી સફળતાનું રહસ્ય હતી. એક દિવસ શેઠ ધનરાજે મને પોતાની ઓફિસમાં બોલાવ્યો. તેઓ ખૂબ પરેશાન લાગતા હતા. તરુણ, બેસો, મારે તમારી સાથે એક ખૂબ જરૂરી વાત કરવી છે. તેમનો સ્વર ગંભીર હતો. જી શેઠ સાહેબ, બધું બરાબર તો છે ને? તમે કંઈ પરેશાન લાગો છો? મેં ઉત્સુકતાથી પૂછ્યું. તેઓ પોતાની ખુશીમાંથી ઊભા થયા અને બારી પાસે જઈને ઊભા રહી ગયા. તરુણ, હું આ દેશ છોડીને જઈ રહ્યો છું. આ મારા માટે ઝટકો હતો. શું શેઠ સાહેબ? પણ આખરે શા માટે? વેપાર તો એટલો સારો ચાલે છે. બધું બરાબર તો છે ને? તેઓ મારી તરફ વળ્યા. મારો વેપાર બીજા દેશોમાં પણ ચાલે છે. હવે મારું કુટુંબ ઈચ્છે છે કે હું સંપૂર્ણપણે ત્યાં ખસી જાઉં. તેઓ અહીંના રહેણી કહેણીથી ખુશ નથી. તો પછી હોટેલનું શું થશે? આ પ્રશ્ન મારા દિલમાં આવ્યો, પણ જીભ પર લાવવામાં મને ડર લાગી રહ્યો હતો. અને એટલે જ તમને બોલાવ્યા છે. શેઠ ધનરાજ પાછા આવીને પોતાની ખુરશી પર બેઠા. તરુણ, હું આ હોટલ બંધ નથી કરવા માંગતો. આ મારી મહેનત છે, પણ હું તેને એવા કોઈના હવાલે નથી કરી શકતો જેના પર મારો વિશ્વાસ જ ન હોય. તેમણે ડોરમાંથી કેટલાક કાગળો કાઢ્યા. હું ઈચ્છું છું કે તું આ હોટલ સંભાળ. હું આશ્ચર્યથી બોલ્યો, હું સર, હું તો એક મેનેજર છું. આટલી મોટી હોટલને એકલો કેવી રીતે સંભાળીશ? શેઠ ધનરાજે મારી વાત કાપી. મેનેજર તરીકે નહીં, પણ પાર્ટનર તરીકે. મારા પગ તળે જમીન ખસી ગઈ. પાર્ટનરશિપ? હા, 50% તારું અને 50% મારું. તું મારી હોટલ ચલાવીશ, હિસાબ કિતાબ કરીશ અને મારો હિસ્સો મને મોકલી આપીશ. બોલ, મંજૂર છે? મારી આંખોમાં આંસુ આવી ગયા. શેઠ સાહેબ, તમે મને આ કાબિલ સમજ્યો. હું તમારો ઉપકાર રોકો. તેમણે હાથ ઊંચો કરીને મને અટકાવ્યો. આ કોઈ ઉપકાર નથી, આ તારી મહેનત અને ઈમાનદારીનું ફળ છે. પણ મારી એક શરત છે. હું ચોંકી ગયો. કેવી શરત? આ હોટલનો હિસાબ કિતાબ તો તું રાખીશ, પણ આ હોટલ પર એક છાયો છે. તેમણે ખૂબ ગુપ્ત સ્વરમાં કહ્યું. છાયો? હું સમજ્યો નહીં. જૂના લોકો કહેતા હતા કે આ જમીન પવિત્ર નહોતી. તેમનો અવાજ ધીમો થઈ ગયો. હું આ વાતોમાં માનતો નથી, પણ તો પણ સાવચેતી જરૂરી છે. તે કાઉન્ટર પાસે તે જૂનું લાકડાનું સંદૂક જોયું છે? જી, જેના પર તાળું લાગેલું છે. હા, આજથી તેની ચાવી તારી પાસે રહેશે. દર શુક્રવારે હોટલ બંધ કરતા પહેલા તેમાં બરાબર 10,000 મૂકવાના છે. ₹10,000 દર અઠવાડિયે. પણ શા માટે? હું શું આ કોઈ દાન છે? દાન સમજી લે કે ટેક્સ સમજી લે. શેઠ ધનરાજે ઊંડો શ્વાસ લીધો. બસ એટલું યાદ રાખજે તરુણ, હોટલ કરોડો કમાય કે નુકસાન જાય, પણ આ 10,000 સંદૂક દરેક હાલતમાં જવા જ જોઈએ. ક્યારેય ગાબડું ન પડવું જોઈએ. જો તે આ શરત તોડી તો હું અમારા બોન્ડને ખતમ સમજીશ. બોલ, મંજૂર છે? આ એક વિચિત્ર શરત હતી, પણ આ ઓફર સામે કંઈ જ નહોતું. મને મંજૂર છે, શેઠજી. શેઠ ધનરાજ ચાલ્યા ગયા. હોટલ સંપૂર્ણ જવાબદારી મારા પર આવી ગઈ. મારી વધતી પ્રગતિ જોઈને મારી અમ્માની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. મારી માની મહેનત અને તેમની પરવરિશનું પરિણામ હતું કે હું આ મુકામ પર હતો. મેં દિવસ રાત મહેનત કરી. મેં હોટલને એટલી વધારી દીધી કે અહીં આવનાર દરેક વ્યક્તિ વખાણ કર્યા વિના નીકળતો જ નહોતો. હું દર શુક્રવારે તે નક્કી કરેલી શરત પર પૂરી કરતો હતો. દિવસ રાત મહેનતના પરિણામે મારા વેપારમાં પ્રગતિ થઈ. હવે મારી પાસે એટલા પૈસા હતા કે હું મારી અમ્માને ઐશ્વર્યનું જીવન આપી શકતો હતો. અમ્મા, મારી એક ઈચ્છા છે. બોલો બેટા, અમ્માએ માળા ફેરવતા કહ્યું. તમે મારા લગ્નની ચિંતા કરો. અમ્મા સાંભળતા જ હસી પડી. મને તો ક્યારની ચિંતા હતી. મેં પોતાની જ એક ઓળખીતીની દીકરી સાથે તારો સંબંધ ક્યારનો પાકો કરી દીધો છે. તું તેની સાથે બાળપણમાં રમતો પણ હતો અને તે તને જરૂર પસંદ આવશે. અમ્માએ ચટમંગની અને પડબ્યાહનું કામ કર્યું. મારું જીવન પૂર્ણ થઈ ગયું હતું. એક દિવસ મેં વિચાર્યું કે હવે મારે પોતાની જ હોટલ પણ બનાવવી જોઈએ. હું વેપાર વધારવા માંગતો હતો. જ્યારે હું નવી હોટલના કામ માટે નીકળતો તો અમ્મા મને દરવાજા સુધી છોડવા આવતી. બેટા, એક દિવસ તેમણે મારો હાથ પકડીને કહ્યું, જોજે બેટા, તને કોઈ પણ ગરીબ અને લાચારને જોઈને તેનાથી ક્યારેય મોઢું ન ફેરવતો. તારી પાસે આજે એટલું બધું છે, પણ પોતાને તે વખત ક્યારેય ન ભૂલજે જ્યારે તારી માં તારા માટે દિવસ રાત મહેનત કરતી હતી, પણ તને તે સુવિધા પણ ન આપી શકતી હતી જે તારી પાસે છે. મેં માના હાથ પકડતા કહ્યું, તમે બેફિકર રહેજો અમ્મા,
હું કોઈ પણ ગરીબ કે નિસહાયને જોઈને મોઢું ફેરવી નહીં લઉં. મારી નવી હોટલ તૈયાર થઈ ગઈ. આજે તેના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો. મેં બહાર બેનર લગાવ્યું, આજના દિવસે દરેક ગરીબ માટે આ હોટલનું ખાવાનું મફત છે. ઘણા બધા લોકો આવ્યા, ખાધું, દુઆઓ આપી અને ચાલ્યા ગયા. હું હોટલની સફાઈ કરાવી રહ્યો હતો કે અચાનક મારી નજર કાઉન્ટર પાસે ઉભેલા એક બાળક પર પડી. ઉંમર આશરે 10 થી 11 વર્ષ, ફાટેલા જૂના કપડાં અને તેની નીલી આંખો. તેની ગોરી રંગત પર તે નીલી આંખો ફાટેલા કપડામાં પણ કયામત ઢાળી રહી હતી. તે ઉત્સુક આંખોને જોઈને હું તેની તરફ દોડ્યો. તેની નીલી આંખોમાં એક એવી ઊંડાઈ હતી જેણે મને જકડી લીધો હતો. હું જે પૈસા અને સફળતાના રમતનો માહિર બની ચૂક્યો હતો, એક 10 વર્ષના બાળક સમક્ષ ઝૂકીને ઊભો હતો. શું વાત છે બેટા, શું તને ખાવાનું જોઈએ? મેં મારા અવાજમાં નરમાઈ લાવતા પૂછ્યું. તેણે પોતાના આંસુથી ભરેલી આંખોથી મારી તરફ જોયું અને હાથ ફેલાવી દીધા. જી સાહેબ, હું અનેક દિવસથી ભૂખ્યો છું. મને ખાવાનું જોઈએ. મને ખૂબ ભૂખ લાગી છે. તેના હાથ ફેલાવેલા હાથોએ મારા દિલમાં એક એવો અહેસાસ જગાડ્યો જે દરેક માનવના દિલમાં હોવો જોઈએ. મને મારું બાળપણ યાદ આવી ગયું. આવો બેટા, અહીં બેસો. મેં જલ્દીથી વેઇટરને કહ્યું, આ બાળક માટે સૌથી સારું ખાવાનું લાવો, જલ્દી કરો. મેં તેને ખુરશી પર બેસાડ્યો અને પોતે પણ સામેની ખુરશી પર બેઠો. જેવું ખાવાની પ્લેટ તેની સામે મૂકવામાં આવી, તેણે ખાવા પર એ રીતે ઝપટ્યું જાણે અનેક દિવસથી ભૂખ્યો હતો. હું તેને જોતો રહી ગયો. મારી માએ મારા માટે ખૂબ મહેનત કરી હતી. મને ક્યારેય ભૂખ્યો નહોતો રહેવા દીધો, પણ તો પણ મને તે બાળકની ભૂખનો અહેસાસ ખૂબ તીવ્રતાથી થઈ રહ્યો હતો. તેણે અડધું ખાવાનું ખાઈ લીધું હતું કે અચાનક તેનો હાથ અટકી ગયો. તેણે એક પ્લેટ બાજુ પર સરકાવી. શું થયું બેટા, બધું ખાવાનું ખાઓ, મેં પ્રેમથી કહ્યું. તે અચાનક બોલ્યો, સાહેબ, આ ખાવું હું મારી મા માટે લઈ જવા માંગુ છું. મારું દિલ ભરાઈ આવ્યું. મેં મનમાં વિચાર્યું કે તેની મા પણ ઘરે ભૂખી હશે. એ જ કારણથી તેને ખાતા ખાતા અડધું છોડી દીધું, જેથી અડધું ખાવાનું મા માટે લઈ જાય. તું પેટ ભરીને ખાવાનું ખા બેટા, હું મલકાયો. તારી મા માટે હું ખાવાનું પેક કરાવી દઈશ. મારી આ વાત સાંભળીને બાળકના ચહેરા પર ખુશી દેખાવા લાગી. તે ફરીથી ખાવાનું ખાવા લાગ્યો. જ્યારે બધું ખાવાનું ખતમ થઈ ગયું, મેં વેટરને કહીને તેની મા માટે પણ શ્રેષ્ઠ ખાવાનું પેક કરાવ્યું. તે પેક થયેલું ખાવાનું ઉઠાવીને બહાર તરફ ચાલ્યો ગયો, પણ થોડું આગળ જઈને તેણે પાછળની તરફ વળીને જોયું. તેની તે નીલી આંખો મને વિચિત્ર અનુભવાઈ. તે આંખોમાં કંઈક એવું હતું જે મને તે અને તે બાળક વિશે વારંવાર વિચારવા મજબૂર કરી રહ્યું હતું. તે બાળક ચાલ્યો ગયો હતો, પણ હું ઘરે આવીને પણ તેના વિશે જ વિચારતો રહ્યો. બીજા દિવસે તે બાળક ફરી તે જ વખતે આવ્યો. મેં તેને ખાવાનું આપ્યું. તેણે થોડું ખાવાનું અને પછી થોડું ખાવાનું મા માટે પેક કરાવીને લઈ ગયો. આ જ રીતે અનેક દિવસો વીતી ગયા. તે આવે, થોડું ખાવાનું ખાય અને બાકીનું ખાવાનું પેક કરાવીને મા માટે લઈ જાય. હું પણ તેના માટે મારા સ્ટાફને ખાસ તો કંઈ રાખ્યું હતું. આ બાળક જ્યારે પણ આવે, તે જે માગે તેને ખાવા માટે આપજો અને તેની મા માટે ખાવાનું પેક કરીને જરૂર આપજો. હું સામે બેસીને દરરોજ તેને બાળકોની જેમ જોતો અને મને તસલ્લી થતી કે ચાલો, દરરોજ તેના ઘરે હવે ખાવાનું પહોંચી રહ્યું છે. પછી એક દિવસ શુક્રવારે હું મારી જૂની હોટલમાં હતો. રાત્રે 12 વાગી રહ્યા હતા. હોટલ બંધ કરવાનો વખત હતો. મને શેઠ ધનરાજની શરત યાદ આવી. લાકડાનું જૂનું સંદૂક. ઓહો, આજે તો કાઉન્ટર પર માત્ર 8,000 જ પડ્યા છે. મેં કપાળ પર બળ દઈને વિચાર્યું, ચાલો આજે 8,000 મૂકી દઉં, બાકી 2,000 કાલે સવારે જઈને મૂકી દઈશ. શેઠ સાહેબને ક્યાંથી ખબર પડશે? મેં 8,000 તે સંદૂકમાં મૂક્યા અને તાળું લગાવીને ઘરે ચાલ્યો ગયો. બીજા દિવસે હું મારી હોટલ પર તે બાળકની રાહ જોતો રહ્યો. બપોર થઈ ગઈ, સાંજ થઈ ગઈ, પણ તે ન આવ્યો. આજે શા માટે ન આવ્યો? હું પરેશાન થઈ ગયો. મેં વેટરને પૂછ્યું, તે નીલી આંખોવાળો બાળક આવ્યો હતો કે ના સાહેબ, આજે તો ન આવ્યો. હું વારંવાર ખુરશી પર બેઠેલા છોકરો તરફ જોતો કે કદાચ તેમાંથી ક્યાંક તે બાળક દેખાય, પણ તે આજે આવ્યો જ ન હતો. હું પરેશાન થઈ ગયો અને વિચારવા લાગ્યો કે કાશ તેના ઘરનું સરનામું જ પૂછી લીધું હોત. ખબર નહીં તે કેવી મુસીબતમાં હશે. ન જાણે શા માટે ન આવ્યો હોય, કારણ તેની હાલત જોઈને તો લાગતું હતું કે તેના ઘર પર ગરીબીનું રાજ છે. બીજા દિવસે પણ તે બાળક ન આવ્યો. મારી પરેશાની વધતી જ રહી હતી. મારા દિલમાં એક વિચિત્ર ડર ઉત્પન્ન થઈ રહ્યો હતો, જાણે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય. પછી બીજા દિવસે તે બાળક હોટેલમાં પ્રવેશ્યો, પણ આજે તે એકલો નહોતો. તે રડતો આવી રહ્યો હતો. તેને રડતો જોઈને હું કાઉન્ટરમાંથી તેની તરફ વધ્યો. શું થયું બેટા, તું શા માટે રડે છે? તે બાળક મને જોતા જ વધુ ઝડપથી ધ્રુસકે રડવા લાગ્યો. કહે બેટા, શું થયું? કહેશો તો મુશ્કેલીનો ઉકેલ નીકળી જશે. તારી માની તબિયત તો બરાબર છે ને? તેણે રડતા મારી તરફ જોયું. તેની નીલી આંખો આંસુઓથી ભરેલી હતી. સાહેબ, મારી મા મરી ગઈ છે. તે મને હંમેશ માટે છોડીને ચાલી ગઈ. આ શબ્દો મારા છાતીમાં તીરની જેમ ઉતરી ગયા. મેં તેને તસલ્લી આપી, પોતાના છાતીથી લગાવ્યો. બેટા, તારો સહારો હું છું ને.
તને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તારી માં કદાચ એટલી જ ઉંમર લખાવીને આવી હતી અને તેમને જવું જ પડ્યું. મારી તસલીથી તે શાંત ન થયો, બલકે તેણે પોતાના આંસુઓથી ભીંજાયેલા ચહેરાને ઉપર ઊંચો કર્યો અને મારી તરફ ધ્યાનથી જોવા લાગ્યો. તેની નીલી આંખોમાં હવે દુઃખ કરતાં વધુ પ્રાર્થના હતી. થોડીવાર મને જોયા પછી તે બોલ્યો, સાહેબ, એક પ્રાર્થના છે તમારી પાસે. કેવી પ્રાર્થના? મેં તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, મને પૈસા જોઈએ મારી માની અંતિમ ક્રિયા માટે. તું ચિંતા ન કર, મેં કહ્યું, હું બધી વ્યવસ્થા. તેણે મારી વાત કાપી. મારી માને દફનાવનાર કોઈ નથી. હું તેની વાત પર ઉછળી પડ્યો. શું મતલબ? શા માટે કોઈ દફનાવતું નથી? મહોલ્લાના લોકો, સંબંધીઓ, અમારું કોઈ જ નથી. તે ફરીથી રડવા લાગ્યો. તે લાવારસોની જેમ પોતાના ઘરે પડી છે. સાહેબ, મારી મદદ કરો. મારી માને દફનાવી દો જેથી તે પોતાની અસલી મંજિલ સુધી પહોંચી જાય. હું એકલો મારી માને દફનાવી શકતો નથી. તેણે સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મારી માની નસીહત મારા કાનમાં ગૂંજવા લાગી. જોજે બેટા, ક્યારેય કોઈ મજબૂરથી મોઢું ન ફેરવતો. મેં બાળકને છાતીથી લગાવ્યો. ચાલો બેટા, મને તમારા ઘરે લઈ ચાલો. હું તમારી માની અંતિમ વિદાયની વ્યવસ્થા કરીશ. તે બાળક મને લઈને એક અજાણ્યા રસ્તા તરફ ચાલ્યો. જેવું અમે હોટલમાંથી નીકળ્યા, મારા મનમાં એક વિચાર આવ્યો. બેટા, તું છેલ્લા 2 દિવસથી ખાવાનું લેવા શા માટે ન આવ્યો? તારી માની તબિયત ત્યારથી જ ખરાબ હતી. તેણે ચાલતા જવાબ આપ્યો, જી સાહેબ, માં 2 દિવસથી ખૂબ બીમાર હતી. તે ઉઠી પણ નહોતી શકતી. આ સાંભળીને મારા દિલ પર એક બોજ જેવું આવી ગયું હતું. મને યાદ આવ્યું કે આ તે જ 2 દિવસ હતા જ્યારે મેં શેઠ ધનરાજના સંદૂકમાં પૂરા 10,000 નહોતા મૂક્યા. હે ભગવાન, મારા દિલે વિચાર્યું. શુક્રવારની રાત્રે મેં માત્ર 8,000 જ મૂક્યા હતા. આ વિચારીને કે 2,000 કાલે મૂકી દઈશ, અને પછી તે 2 દિવસ આ બાળક ન આવ્યો અને તેની માં મરી ગઈ. શું તે 2,000ની ઉણપના કારણે આ ગરીબની માનું રાશન અટકી ગયું? આ વિચાર આવતા જ મને પોતાની જાતથી તૃણા થવા લાગી. બેટા, તારું નામ શું છે? મેં રસ્તામાં પૂછ્યું. મારું નામ અયાન છે. અયાન, શું તારી માનો ઈલાજ નહોતો થઈ રહ્યો? જી સાહેબ, માં અનેક દિવસથી બીમાર હતી, પણ 2 દિવસથી તેમની હાલત ખૂબ વધુ બગડી ગઈ હતી. તેની આ વાત સાંભળીને મને અફસોસ થવા લાગ્યો કે કાશ મને તેના ઘરનું સરનામું પહેલાથી જ ખબર હોત તો હું તેની માનો ઈલાજ કરાવી શકતો હતો. પણ હવે મારા પસ્તાવાથી શું થવાનું હતું? એ જ વિચારતા હું તેની સાથે ઝડપી પગલાં ભરવા લાગ્યો. અમે ચાલતા રહ્યા, પણ આ રસ્તો વિચિત્ર થતો જ જઈ રહ્યો. આ સુનસાન જગ્યા તરફ જઈ રહ્યો હતો. જે તરફ આ બાળક મને લઈ જઈ રહ્યો હતો ત્યાં વસ્તીનું નામો નિશાન જ નહોતું. બેટા, હું થોડો ગભરાઈ ગયો. શહેર તો પાછળ જ ખતમ થઈ ગયું. અહીં તો વસ્તી જ નથી. તું મને ક્યાં લઈ જઈ રહ્યો છે? ક્યાંક તું ઘરનો રસ્તો ભૂલી તો નથી ગયો ને? ના સાહેબ, તેણે પૂરા વિશ્વાસથી કહ્યું. આ જ બાજુ છે મારું ઘર. તમે ચાલો તો સાચું. ક્યાં છે બેટા? અહીં તો કોઈ વસ્તી જ નથી. અયાન અટક્યો અને તેણે એક બાજુ ઈશારો કર્યો. ના સાહેબ, એ જુઓ, સામે સામે એક ખંડેર દેખાઈ રહ્યું છે ને, એ જ અમારું ઘર છે. મેં જે તરફ ઈશારો કર્યો હતો ત્યાં જોઈને મારા રૂવાડા ઊભા થઈ ગયા. એ એક જૂનું ડરાવનારું ખંડેર હતું, જેના વિશે ત્યાં ખૂબ પ્રખ્યાત હતું કે ત્યાં જીનનો વસવાટ છે. એ જ અમારું ઘર છે. અયાનની આ વાતથી મારા પગ તળે જમીન ખસી ગઈ. મેં તે ડરાવનારા ખંડેર તરફ જોયું. આ તે જગ્યા હતી જેના વિશે જ્યાં હું ઊભો હતો. શહેરનું બાળક જાણતું હતું કે અહીંથી દિવસના સમયે પસાર થતા પણ લોકો ડરતા હતા, અને આ બાળક કહેતો હતો કે આ તેનું ઘર છે. બેટા, આ મારો અવાજ હવે પોતે જ કાપવા લાગ્યો. તું મજાક કરે છે ને? અહીં કોઈ માનવ કેવી રીતે રહી શકે? અમે રહીએ છીએ સાહેબ, તેણે કહ્યું અને મારો હાથ પકડવાની કોશિશ કરી. મેં પોતાનો હાથ પાછો ખેંચી લીધો. મારી માં અંદર છે. પ્લીઝ તમે ચાલો, તેમને દફનાવવું છે. હું એક ક્ષણ માટે ભાગી જવા વિશે વિચારવા લાગ્યો. હું કોઈ મુસીબતમાં ફસાઈ ગયો હતો. આ બાળક કોણ હતો? શું આ કોઈ ઝાડ હતું? અને પછી તેનું નામ પણ. જો કે હું કોઈ અંધશ્રદ્ધાળુ નહોતો, પણ તો પણ હું આ વસ્તુઓને નકારતો નહોતો, કારણ કે અમ્માનું કહેવું હતું કે જ્યાં ભગવાન છે ત્યાં શૈતાન પણ છે. હું એ જ વિચારી રહ્યો હતો કે ત્યારે મેં તેનો રડતો ચહેરો જોયો. પછી મને મારી માની નસીહત યાદ આવી અને મારી તે બેદરકારી પણ. તે 2,000 જે મેં સંદૂકમાં નહોતા મૂક્યા, કદાચ આ બેદરકારીની સજા મળી રહી હતી મને. મેં દિલમાં વિચાર્યું, હવે આવી જ ગયો છું તો મદદ કરીને જ જઈશ. જે થશે તે જોઈ લઈશ. મેં હિંમત કરીને તે બાળક સાથે ખંડેરમાં પગ મૂક્યો. અંદર પ્રવેશતા જ એક વિચિત્ર ઠંડકે મને પોતાના લપેટમાં લઈ લીધો. જો કે બહાર હવામાન ગરમ હતું. ત્યાં એક વિચિત્ર દુર્ગંધ ફેલાયેલી હતી, જાણે કોઈ વસ્તુ સદીઓથી સડી રહી હોય. તારી માં ક્યાં છે? મેં મોટી મુશ્કેલીથી પોતાના દાંતને વાગવાથી રોકતા કહ્યું. એ રહી સાહેબ, તેણે તે ઈશારો કર્યો. તેણે મને એક પાતળી ગેલેરીમાંથી લઈને એક મોટા આંગણ જેવા ભાગમાં લઈ આવ્યો. ત્યાં હળવો પ્રકાશ ફેલાયેલો હતો, પણ આ પ્રકારનો સ્ત્રોત સમજાતો જ નહોતો. ન તો કોઈ બલ્બ હતો, ન તો કોઈ ચાંદની. ત્યાં એક બાજુ પથ્થરોના ઢગલા પાસે એક સ્ત્રી મૃત હાલતમાં પડેલી હતી. એ રહી મારી માં. અયાને તેની તરફ ઈશારો કર્યો.
હું હચકાતા તે લાશ તરફ વધ્યો. મારા દિલમાં ડર પણ હતો અને બાળકની મા માટે દયા પણ. મેં વિચાર્યું કે તેનો ચહેરો જોઈને કદાચ મને થોડી તસલ્લી થઈ જાય, પણ જ્યારે હું ત્યાં પહોંચ્યો અને તે સ્ત્રીનો ચહેરો જોયો તો શ્વાસ ગળામાં જ અટકી ગયો. મારી આંખો ફાટી રહી ગઈ. આ શું છે? મારા મોંમાંથી માત્ર આટલું જ નીકળ્યું. તે ચહેરો કોઈ માનવનો નહોતો. તેની ચામડી પીળી અને ખરબચડી હતી, આંખો વિચિત્ર રીતે ખેંચાયેલી હતી અને તેના કાન નુકીલા હતા. તે સ્ત્રી બિલકુલ માનવ જેવી નહોતી લાગતી. હું ગભરાતા ડરના મારે એક પગલાં પાછળ હટી ગયો. મારા પગ કાંપી રહ્યા હતા. અયાન, આ કોણ છે? આ તો આ માનવ નથી લાગતું. હું ચીસ પાડી. પલટીને બાળક તરફ જોયું. અયાન હવે રડતો નહોતો. તે બિલકુલ શાંત ઊભો હતો અને મને જ જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર માસૂમિયતની જગ્યાએ હવે એક શાંતિ ફેલાઈ ગઈ હતી જેને હું સમજી નહોતો શકતો. તેની નીલી આંખો તે ધીમા પ્રકાશમાં વિચિત્ર રીતે ચમકી રહી હતી. સાહેબ, તેનો અવાજ હવે પહેલા જેવો નહોતો. તેમાં ઠહેરાવ હતો. તમે એકમાત્ર એવા માનવ છો જેને હું મારી અસલિયત કહી શકું. મારું સંપૂર્ણ શરીર કાંપવા લાગ્યું. હું એક પુરુષ હતો, પણ તે વખતે મારા દિલમાં એટલો ડર ઉત્પન્ન થઈ ગયો હતો કે એવું અનુભવાતું હતું કે હવે હું અહીંથી જીવતો નહીં બચું. તું કોણ છે? મેં હિંમત કરીને પૂછ્યું. તેણે મારી તરફ જોયું. તેની નીલી આંખો હવે કોઈ ઊંડી તળાવની જેમ શાંત હતી. મારું નામ અયાન છે અને તમે સાચું કહો છો. મારી માં માનવ નહોતી તો પછી કોણ હતી? અયાને તે લાશ તરફ જોયું. તેના અવાજમાં એક ઠંડક અને દુઃખ ભરેલું હતું. મારી માં એક જીન હતી. મારા ગળામાંથી અવાજની જગ્યાએ એક ઘૂંટાયેલી ચીસ નીકળી. મારા પગ અચાનક પાછા હટ્યા. હું પલટીને તે પાતળી ગેલેરી તરફ જોવા લાગ્યો જ્યાંથી હું આવ્યો હતો. ભાગ તરુણ, ભાગ. મારા દિમાગનો એક દરેક ભાગ ચીસ પાડી રહ્યો હતો. આ ખંડેર, આ લાશ, આ નીલી આંખોવાળો બાળક, આ બધું એક ઝાડ હતું. આ મજાક છે ને? હું કાપતો બોલ્યો, પોતાને તસલ્લી આપતા. તમે લોકો કોઈ ડ્રામા કરી રહ્યા છો. તમે લોકો ભિખારીઓનું કોઈ ગેંગ છે. આ નકાબ છે ને? તમે આ સ્ત્રી પર કંઈક લગાવી દીધું. મેં હિંમત કરીને ભાગવા માટે એક પગલું વધાર્યું. હું અયાનની પાસેથી પસાર થઈને તે ગેલેરીમાં પહોંચવા માંગતો હતો. રોકો સાહેબ, અયાનનો અવાજ આવ્યો. તે પોતાની જગ્યાએથી હલ્યો પણ નહીં, પણ મારા પગ ત્યાં જકડાઈ ગયા. એવું લાગ્યું જાણે મારા પગ જમીનમાં ધંસાઈ ગયા હોય. મેં પૂરી તાકાત લગાવી, પણ મારું શરીર હલનચલન કરવાથી ઇનકાર કરી રહ્યું હતું. ભાગવાની કોશિશ ન કરો સાહેબ. તેના અવાજમાં હવે કોશિશ નહીં, પણ એક એવી ઠંડી ધમકી હતી જેણે મારા લોહીને જમાવી દીધું હતું. તમે ભાગી શકતા નથી. જો હું ઈચ્છતો તો તમે આ ખંડેરમાં પગ પણ ન મૂકી શકતા. હું ડરથી તે 10 વર્ષના બાળકને જોઈ રહ્યો હતો. તેની નીલી આંખો તે હળવા પ્રકાશમાં ચમકી રહી હતી. તું કોણ છે? હું લડખડાતો દિવાલનો સહારો લઈને બોલ્યો. તે મને અહીં શા માટે બોલાવ્યો છે? તું શું માગે છે? મેં તને સાચું કહ્યું છે. કોઈ ધોકો નથી આપ્યો. અયાન મારી તરફ વધ્યો. હા, અમે લોકો માનવ નથી. મારી માં એક જીન હતી અને હું તેમનો દીકરો છું. હું પણ એક જીન છું. જીન? હું હસી પડ્યો. આ એક પાગલોની જેમ હસવું હતું. જીન તો તાકાતવર હોય છે. તે લોકો પલક ઝબકતા સમગ્ર દુનિયા બદલી નાખે. અને તું? મેં તેના ફાટેલા જૂના કપડા તરફ ઈશારો કર્યો. તું કાલ સુધી મારી પાસેથી ખાવાની ભીખ માંગતો રહ્યો હતો. કેવા જીન છે જે ભૂખે મરે છે? મારું હસવું ખંડેરની દિવાલોથી અથડાઈને એક ભયાનક કે કહાન જેમ પાછું આવ્યું. અયાનનો ચહેરો મારી આ વાત પર સખત થઈ ગયો. તાકાત? જેણે ઠંડા અવાજમાં કહ્યું. તાકાત બધી નથી હોતી સાહેબ. ક્યારેક રહમદિલ હોવું જ સૌથી મોટો ગુનો બની જાય છે. ગુનો? કેવો ગુનો? અયાને તે સ્ત્રીની લાશ તરફ જોયું. તેની આંખોમાં એક ક્ષણ માટે ઊંડું દુઃખ ઉતરી આવ્યું. મારી માં, તે અમારી દુનિયાની સૌથી રહમદિલ જીન હતી. તેમની સૌથી મોટી કમજોરી એ હતી કે તે માનવોનું દિલ જોઈ શકતી નહોતી. તેણે ઊંડો શ્વાસ લીધો. તેમને માત્ર એક ભૂલ થઈ ગઈ. કેવી ભૂલ? મેં હિંમત ભેગી કરીને પૂછ્યું. તેમણે એક માનવની મદદ કરી હતી. તે સ્ત્રી રસ્તા પર મરી રહી હતી. તેની પાસે ખાવા માટે કંઈ જ નહોતું અને તે એકલી નહોતી. તેની સાથે તેનું બાળક હતું. મારી માએ તેને જોયું અને રહી ન શકી. તેમણે અમારી દુનિયાનો પહેલો કાયદો તોડી નાખ્યો. કાયદો? કેવો કાયદો? કાયદો એ કે જીન ક્યારેય માનવોના મામલાઓમાં દખલ નહીં કરે. અયાનના અવાજમાં ગુસ્સો અને દર્દ બંને ભળી ગયા હતા. આ વાત અમારી દુનિયાના મુખિયા સુધી પહોંચી ગઈ. તેમણે મારી માને મુજરિમ સાબિત કરી દીધી. તો શું તેમને સજા મળી? મેં પૂછ્યું. સજા? અયાન હસ્યો. તેમને કેદ નથી કરવામાં આવી. તેમને માર્યા નથી. તેમને મૃત્યુ કરતાં પણ ખરાબ સજા મળી. મારી માની બધી તાકાતો છીનવી લેવામાં આવી. તેમની બધી શક્તિઓ ખતમ કરી દેવામાં આવી અને તેમને હંમેશ માટે આ માનવીય દુનિયામાં, આ વીરાન ખંડેરમાં કેદ કરી દેવામાં આવી. તેણે ઊંડો શ્વાસ લીધો. તે વખતે હું મારી માના ગર્ભમાં હતો. આ ખુલાસો મારા માટે પહેલાના કોઈ પણ ઝટકા કરતાં મોટો હતો. પછી હું આ માનવીય દુનિયામાં જન્મ્યો. તે બોલતો રહ્યો. પણ મારી અંદર જીનની કોઈ શક્તિ જ નથી. હું ભૂખ અનુભવું છું. મને ઠંડી લાગે છે. મને ઈજા થાય છે. બિલકુલ સામાન્ય માનવોની જેમ.
હું શાંતિથી આ અવિશ્વસનીય વાર્તા સાંભળી રહ્યો હતો. મારો ડર હવે ઓછો થઈ રહ્યો હતો અને તેની જગ્યાએ એક વિચિત્ર હમદર્દી અને ઉલઝન લઈ લીધી હતી. જેટલા દિવસ હું મારી મા સાથે રહ્યો, અયાને પોતાની વાત ચાલુ કરી. એ જ જોયું કે મા હજી પણ બીજાઓની મદદ કરવા તૈયાર રહે છે. પોતાના વિશે ક્યારેય ન વિચારી. તેની નીલી આંખોમાં આંસુ ચમક્યા. પણ જ્યારે પણ કોઈ માનવ પાસેથી મદદ માગી તો માનવોએ અમને ધૂતકારી દીધા. તેણે એક ક્ષણ માટે અટકીને કહ્યું, એકવાર અમને 3 દિવસથી ખાવા માટે કંઈ જ ન મળ્યું કે મારી માએ એક દુકાનદાર પાસેથી માત્ર એક રોટલી માગી. તેણે અમને જોયા, અમારા ફાટેલા જૂના કપડાં અને મારી માની વિચિત્ર આંખો. પછી તેમણે અમારા પર કૂતરા છોડી દીધા. આ સાંભળીને મારું દિલ કાંપી ઉઠ્યું. માનવોએ અમને હંમેશા ધૂતકાર્યા છે સાહેબ, માત્ર એટલા માટે કે અમે તેમના જેવા દેખાતા નહોતા. માત્ર તમે હતા. તમે એકમાત્ર માનવ હતા જેણે મને નફરત નહીં પણ દયાથી જોયું. અચાનક મને મારા તે 2000 યાદ આવ્યા. મારી બેદરકારી. મારા દિલ પર જાણે કોઈએ મુઠ્ઠીભર આગ વરસાવી હોય. અયાન, મેં બેચેનીથી પૂછ્યું, તારી માં? શું તે ભૂખના કારણે? તું છેલ્લા 2 દિવસથી ખાવાનું લેવા ન આવ્યો. હું તારી રાહ જોઈ રહ્યો હતો. અયાને મારી તરફ જોયું. ના સાહેબ, તે ભૂખના કારણે નહીં. તેનો અવાજ ભરાઈ ગયો. તે કરતાં પણ ખરાબ તકલીફમાં હતી. તકલીફ? કેવી તકલીફ? તે મરી નહોતી શકતી. અયાને એક એવી વાત કહી જેને મારા રૂવાડા ઊભા કરી દીધા. તે કોઈની રાહ જોઈ રહી હતી. તે તમારી જ રાહ જોઈ રહી હતી. હું ઉછળી પડ્યો. મારી રાહ? હું તો તેમને જાણતો પણ નહોતો. તું મને કેવી રીતે જાણે છે? અયાને મારી તરફથી નજર હટાવીને ખંડેરના અંધારામાં જોયું. તમે નથી જાણતા સાહેબ, પણ તે જાણતી હતી. તે દરેક તે માનવને જાણતી હતી. જે તે આ વાત કહેતા કહેતા અચાનક અટકી ગયો. જે તે સંદૂક સાથે જોડાયેલું હતું. ક્યું સંદૂક? મેં બેતાબીથી પૂછ્યું. અયાને મારી તરફ જોયું. તેના ચહેરા પર તે જ માસૂમ પ્રાર્થના પાછી આવી હતી. ખેર, આ વાતો છોડી દો. તે બોલ્યો, તમે માત્ર મારી માને દફનાવી દો. મારા પર એક આખરી ઉપકાર કરી દો ને. ના. હું મારી જગ્યાએથી હલ્યો અને લગભગ ચીસ પાડી. મેં આગળ વધીને તેનો ખભો પકડી લીધો. એક 10 વર્ષના બાળકનો ખભો જે મારા હાથમાં કાપી રહ્યો હતો. મને લાગી રહ્યું હતું કે આ બાળક મને અહીં ફસાવા લાવ્યો છે. પણ કેવી રીતે? તેને કેવી રીતે ખબર પડી? તું મારી જૂની હોટલ વિશે કેવી રીતે જાણે છે? હું હડબડાતા બોલ્યો, શેઠ ધનરાજની હોટલમાં કાઉન્ટર પાસે એક જૂનું લાકડાનું સંદૂક છે. હું દર શુક્રવારે તેમાં પૈસા મૂકું છું. શું તું તેની જ વાત કરી રહ્યો છે? અયાને પોતાની નીલી આંખો ઊંચી કરીને મારી તરફ જોયું. તેના ચહેરા પર એક ઠંડી તલક મુસ્કાન હતી. પણ તે મુસ્કાન એક બાળકની હતી. હા સાહેબ, હું તે જ સંદૂકની વાત કરી રહ્યો છું. તેના આ સ્વીકારથી મારા સંપૂર્ણ અસ્તિત્વમાં સનસનાટી દોડી ગઈ. પણ તું શેઠ ધનરાજને કેવી રીતે જાણે છે? મેં હકાબકા થઈને પૂછ્યું. અયાને પોતાની પકડમાંથી ખંભો છોડાવ્યા વિના કહ્યું, તમે આ જાણતા નથી, પણ શેઠ ધનરાજ મારી માને જાણતા હતા. આ એક અને ધડાકો હતો. શું? મેં તેને ઝંઝોળતા કહ્યું. આ શું બકવાસ કરી રહ્યો છે તું? શેઠ ધનરાજને કેવી રીતે જાણે છે? તે તો ખૂબ ભલા અને ઈમાનદાર માણસ હતા. ભલા? અયાન હસવા લાગ્યો. એક ઠંડી નિર્જીવ હાસ્ય જે ખંડેરની દિવાલોથી અથડાઈ રહ્યું હતું. એ જ ભલા માણસ. બિલકુલ તમારી જેમ. ક્યારેય ગરીબ અને બેસહારા હતા. કામની શોધમાં મારામારી કરતા હતા. તેમની પાસે રહેવા માટે છાપરું પણ નહોતું. તને મારા ભૂતકાળ વિશે કેવી રીતે ખબર? હું ડરથી કાપી ઉઠ્યો. મારી માં બધું જાણતી હતી. અયાને તે લાશ તરફ ઈશારો કર્યો. મારી માએ શેઠ ધનરાજની મદદ કરી હતી. તેમને તે જમીન આપી હતી જેના પર આજે તમારી જૂની હોટલ બનેલી છે. મારા પગ તળે જાણે જમીન ખસી ગઈ. મારા હાથ અયાનના ખભેથી લપસી ગયા. તે જમીન તો આ ખંડેરનો ભાગ હતી. હા. અયાને માથું હલાવ્યું. આ બધું અમારી જ મિલકત હતી. મારી માએ શેઠ ધનરાજ પાસેથી માત્ર એક વચન લીધું હતું. વચન? મેં દોહરાવ્યું. શેઠ ધનરાજે કહ્યું હતું કે તે જમીન પર જે પણ કામ કરશે તેનો એક ખાસ હિસ્સો બરાબર 10,000 દર શુક્રવારે તે સંદૂકમાં મૂકશે. 10,000? મેં કાપતા અવાજમાં કહ્યું. તેણે મને એ જ કહ્યું હતું કે આ દાન છે કે કોઈ જૂના કર્જની અદાયગી? દાન નહોતું સાહેબ. અયાનનો અવાજ બુલંદ થઈ ગયો. તે આ જમીનનું ભાડું હતું. તે મારી માનું ભાડું હતું. તે અમારા જીવનનો સહારો હતો. હું સ્તબ્ધ થઈ ગયો. તો તે પૈસા તમારા સુધી પહોંચતા હતા? તે પૈસા અમને જીવતા રાખતા હતા, અયાને કહ્યું. તેના અવાજમાં હવે દર્દ હતું. પણ જો શેઠ ધનરાજે આ બધું જાણતા હતા, હું ચીસ પાડી, તો પછી તેણે મને શા માટે ન કહ્યું? તેણે મને આ પાપમાં શા માટે ધકેલ્યો? કારણ કે તે પોતે ડરતો હતો, અયાને જવાબ આપ્યો. તે જાણતો હતો કે તે કોની જમીન પર બેઠો છે. તે જાણતો હતો કે તેણે એક જીન સાથે વચન આપ્યું છે. તેણે તમને પોતાનો પાર્ટનર બનાવ્યો જેથી જવાબદારી વહેંચી શકે, જેથી જો ક્યારેય કોઈ ભૂલ કે બેદરકારી થાય તો તે એકલો આ સજાનો હકદાર ન બને. આ શબ્દો મારા દિલ પર હથોડાની જેમ વરસી રહ્યા હતા. બેદરકારી?
મને પછી યાદ આવ્યું, શુક્રવારની રાત્રે 2 દિવસ પહેલા હું અમારી હોટલની સફળતાના જશ્નમાં ડૂબેલો હતો. હું જૂની હોટલમાં મોડો પહોંચ્યો હતો. કાઉન્ટર પર માત્ર 8,000 જ હતા. હે ભગવાન! મારા મોંમાંથી નીકળ્યું. અયાને મને જોઈ લીધો. તેની નીલી આંખોએ મારા ચહેરા પર આવતા જતા રંગોને વાંચી લીધા. તમને યાદ આવ્યું સર? તેનો અવાજ કોઈ તીક્ષ્ણ છરી જેવો હતો. હું મારી પાસે સફાઈ આપવા માટે શબ્દ શોધી રહ્યો હતો. તમારી પાસે માત્ર 8,000 હતા, અયાને ચીસ પાડીને કહ્યું. મને મોડું થઈ ગયું હતું. કાશ કામ ઓછું હોત. મેં વિચાર્યું હતું કે હું બીજા દિવસે સવારે જઈને 2,000 મૂકી દઈશ. મેં પ્રાર્થના કરી, પણ તમે ન આવ્યા. અયાનો અવાજ ગુસ્સા અને ગમથી ફાટી રહ્યો હતો. તમે ભૂલ કરી. તમે તમારી નવી હોટલની રોશનીમાં, તમારી સફળતાના નશામાં તે 2,000 ભૂલી ગયા. પણ તેને શું ફરક પડે છે? મેં બેબસથી કહ્યું. માત્ર 2,000ની વાત હતી. હું આજે જ આપી દઉં. ના, અયાને ચીસ પાડ્યો અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ પહેલીવાર હતું કે તે લાશ જોયા પછી તે રડ્યો હતો. તે પૈસા અમારી ખોરાક નહોતા. તે અમારી એકમાત્ર આશા હતી. મારી માં આ માનવીય દુનિયામાં કેદ હતી. તેમના જીવનની ડોર તે જ વચન પર ટકેલી હતી. અને જ્યારે તમે 2,000 ઓછા મૂક્યા તો તમે તેમના જીવનની ડોર કાપી નાખી. તેણે પોતાની માં તરફ ઈશારો કર્યો. 2 દિવસથી જે તમે ન આવ્યા. મારી માં બીમાર નહોતી. તે મરી રહી હતી. તે તડપી રહી હતી. તે તમારી રાહ જોઈ રહી હતી કે તમે આવશો અને તમારી ભૂલ સુધારશો. તે જાણતી હતી કે તમે આવશો, પણ તમે ન આવ્યા. અયાને એક પગલું મારી તરફ વધાર્યું. તેનું નાનું અસ્તિત્વ ગુસ્સાથી કાપી રહ્યું હતું. તમારી બેદરકારીએ મારી માને મારી નાખી. દુનિયા મારી આંખો સામે ફરવા લાગી. ખંડેરની દિવાલો મારા પર પડવા લાગી. હું મારા ઘૂંટણને બળે જમીન પર પડી ગયો. મારા હાથ માટી તરફ ગયા, જ્યાં થોડી ક્ષણો પછી કોઈ કબર ખોદનાર હશે. નાના, મેં પોતાના વાળ ખેંચી લીધા. આનો મતલબ હું તારી માનો કાતિલ છું. હું તારી માનો કાતિલ નથી. આ શબ્દો નહોતા, આ મારી આત્માનો સ્વીકાર હતો. હું તરુણ, એક સફળ વેપારી, આ વિરાન ખંડરમાં એક ગેરમાનવીય લાશ સામે ઘૂંટણ પર પડેલો હતો. અને મારી સામે એક 10 વર્ષનો બાળક ઊભો હતો, જેની માં મારી બેદરકારીના કારણે મરી ગઈ હતી. અયાને મારી તરફ જોયું. તેની નીલી આંખોમાં ગુસ્સો નહોતો, માત્ર એક ઠહેરાવ, એક એવી માયુસી જે કોઈ માસૂમ બાળકની આંખોમાં ન હોવી જોઈએ. જાન લેલા નહીં સાહેબ, બેદરકારી. તેના અવાજમાં તે જ ઠહેરાવ હતો. એક માનવની બેદરકારી અમારી દુનિયાના મુખ્યની સજા કરતાં પણ વધુ ખતરનાક સાબિત થઈ. મારી માં પોતાની સજા તો કાપી જ રહી હતી, પણ તમારી બેદરકારી તે સહન ન થઈ. નાના, હું રડી પડ્યો. આ મેં શું કરી નાખ્યું? મને માફ કરી દે બેટા. ભગવાન માટે મને માફ કરી દે. હું આ ગુનાનો પશ્ચાતાપ કેવી રીતે કરીશ? હું શું કરી શકું? માફી. અયાન અચાનક મલકાયો. શું તમારી માફી મારી માને પાછી લાવી શકશે? શું તમારા પૈસા તમને તડપને ઓછી કરી શકે છે? તેમણે પોતાના આખરી 2 દિવસમાં સહન કરી છે. હું ખામોશ થઈ ગયો. મારી પાસે કોઈ જવાબ નહોતો. હવે વાતોનો વખત ખતમ થઈ ગયો હતો. અયાને પોતાની માની લાશ તરફ ઈશારો કર્યો. મને તેને દફનાવવું છે. તેને હવે સામાન્ય માનવની જેમ દફનાવવામાં આવશે. બેશક હું એક જીન છું, પણ હું માનવની જેમ છું, અને મારામાં એટલી તાકાત નથી કે હું આ બધું એકલો કરી શકું. શું તમે મારી મદદ કરશો? શું તમે તે લાશને હાથ લગાવશો જેનાથી તમે હજી ડરી રહ્યા હતા? આ એક પરીક્ષા હતી. મારો ડર હજી પણ હાજર હતો, પણ મારો ગુનો તેનાથી કંઈક વધુ મોટો હતો. મેં તે ગેરમાનવીય લાશને જોયું, જેનાથી ક્યારેક શેઠ ધનરાજે મદદ લીધી હતી, જેનું ભાડું હું ખાઈ રહ્યો હતો, અને જેને મૃત્યુનો જવાબદાર પણ હું હતો. હું કરીશ. હું કાંપતા ઊભો થયો. હું દફનાવું છું. અયાને મને ખંડેરની અંદર એક ખૂણામાં લઈ ગયો, જ્યાં માટી નરમ હતી. અહીં મારી પાસે કોઈ સાધન નહોતું. મેં પોતાના મોંઘા સૂટથી પરવા ન કરતા પોતાના હાથોથી માટી ખોદવાનું શરૂ કરી દીધું. મારા નખ તૂટી ગયા. હાથોમાં કાંટા ખૂંચ્યા, પણ હું ખોદતો રહ્યો. મારો ડર હવે ખતમ થઈ ગયો હતો. તેની જગ્યાએ હવે શર્મિંદગી અને પશ્ચાતાપની પૂર્તિ કરવાની સખ્ત ઈચ્છા જાગી હતી. મેં કબર તૈયાર કરી. પછી હું લાશ તરફ વધવા લાગ્યો અને પોતાની આંખો બંધ કરી અને પોતાની અમ્માનો ચહેરો યાદ કર્યો. અમ્મા, કાશ તમારી નસીહત હું ક્યારેય ન ભૂલતો. મેં તે જીનની લાશને ઉઠાવી. તે આશ્ચર્યજનક રીતે ખૂબ હલકી હતી, જાણે તેમાં કોઈ વજન જ નહોતું. તે માત્ર એક ખોખું હતું. મેં તેને સાવધાનીથી ઉઠાવી. અયાન, હું માટી નાખતા પહેલા પૂછવા માંગુ છું, તમારા ધર્મમાં, મતલબ જીનોની દુનિયામાં આખરી વિદાય કેવી રીતે થાય છે? કંઈ જ નહીં, તેણે બેદિલીથી કહ્યું. તે માનવની દુનિયામાં મરી છે. તેમની અંતિમ વિદાય પણ માત્ર માનવની જેમ જ થશે. મેં પછી એકલે જ તેને આ દુનિયામાંથી અંતિમ વિદાય આપી. અયાન ખામોશીથી હાથ બાંધીને મને જોતો રહ્યો.
તેની આંખોમાં ન આંસુ હતા ન કોઈ ભાવ. જ્યારે મેં કબરને પથ્થરોથી ઢાંકી દીધી તો રાત ગાઢ થઈ ચૂકી હતી. ખંડેરમાં હવે તે જ દુર્ગંધ અને ઠંડક હતી. મેં અયાન તરફ જોયું, એક 10 વર્ષનો બાળક જે હવે આ દુનિયામાં બિલકુલ એકલો હતો. તે વીરાન ખંડેરમાં. અયાન, મેં તેના ખભા પર હાથ મૂક્યો. હું જાણું છું કે હું તારો મુજરીમ છું. હું તારી માને પાછી ન લાવી શકું, પણ હું તને આ હાલતમાં આ જગ્યાએ એકલો ન છોડી શકું. તેણે મારી તરફ જોયું. તું મારી સાથે ચાલ, મેં પ્રાર્થના કરી. મારા ઘરે ચાલ, મારો દીકરો બનીને રહીશ. હું તારી પરવરિશ કરીશ, તને ભણાવીશ, તને તે બધું આપીશ જેના વિશે તે ક્યારેય વિચાર્યું હશે. કદાચ આ જ રીતે મને ક્યારેય સુકૂન મળે. અયાને મારી વાત સાંભળી. પછી તેની નજરો પોતાની માની તાજી બનેલી કબર પર ટકી ગઈ. તે થોડીવાર ખામોશ ઊભો રહ્યો. પછી તેણે ધીમેથી કહ્યું, સાહેબ, તમે મારી માને દફનાવી. મારા પર ખૂબ મોટો ઉપકાર કર્યો. તેની નીલી આંખોમાં એક એવો નિર્ણય હતો જે તેની ઉંમર સાથે મેળ નહોતો ખાતો. તેણે પ્રેમથી કહ્યું, હું તમારો ઉપકારી છું. તમે તે કર્યું જે માનવ કરતો નથી. તમે મારી માને દફનાવી, પણ હું તમારી સાથે નહીં ચાલી શકું. શા માટે? મેં બેચેનીથી પૂછ્યું. શા માટે ન જઈ શકો? અહીં આ વીરાનામાં તું એકલો શું કરીશ? આ જગ્યા માનવોના રહેવાની નથી અને જીનો માટે માનવોની કોઈ વસ્તી પણ નથી. તેમણે જવાબ આપ્યો, સાહેબ, બેશક અમારી પાસે જીનોની તાકાત નથી, પણ અમે માનવોની વચ્ચે ન રહી શકીએ. મારી માએ મને હંમેશા માનવોથી દૂર રહેવા કહ્યું હતું, પણ તારી માં તો હવે નથી રહી. તું હવે એક બાળક છે. તું પોતાનું પેટ કેવી રીતે ભરીશ? હું રાત્રે અહીં ડરીશ નહીં. તેણે હળવી મુસ્કાન આપી. ડર, સાહેબ? જી, ખંડેરમાં જીનોનો વચ્ચે મારી પેદાઈશ થઈ છે. મને કઈ વસ્તુથી ડર લાગશે? તેણે પોતાની માની કબર સૂઈ. હું અહીં જ રહીશ, પોતાની માની કબર પાસે. અહીંથી મારી માની ખુશ્બુ મને આવશે. તેનો નિર્ણય અટલ હતો. હું સમજી ગયો કે હું તેને મજબૂર ન કરી શકું. મારો ગુનો હવે મને વધુ બેબસ કરી રહ્યો હતો. અયાન, મેં હારેલા અવાજમાં કહ્યું, હું તારો મુજરીમ છું. મેં તારી માની જાન લીધી. જો તું મારી સાથે ન ચાલીશ તો હું પોતાને ક્યારેય માફ ન કરી શકીશ. મારા પર એક આખરી ઉપકાર કર. તે ખામોશીથી મને જોતો રહ્યો. વચન આપ. મેં કહ્યું, વચન આપ કે તું ક્યારેય ભૂખ્યો નહીં રહીશ. તું દરરોજ મારી હોટલ આવીશ અને ખાવાનું લઈ જઈશ. હું નથી ઈચ્છતો કે તું તે ભૂખનો શિકાર બને જેનાથી તારી માં તને બચાવતી રહી. પણ સાહેબ, તેણે અચકાતા કહ્યું, મારી માએ શરૂથી જ મને એ નસીહત આપી હતી કે માનવોને પરેશાન ન કરવું, કોઈ પાસેથી માગવું નહીં. આ માગવું નથી અયાન. હું ચીસ પાડી. આ તારો મારો પશ્ચાતાપ છે. આ તારો અધિકાર છે. આ તે જમીનનું ભાડું છે જે હું વખતસર ચૂકવ્યું નહોતું. જો તે ના પાડી તો હું સમજીશ કે તે મને માફ નથી કર્યો અને હું સમગ્ર જીવનમાં આ જ આગમાં બળતો રહીશ. મારી આંખોમાં આંસુ જોઈને કદાચ તેને મારા પર દયા આવી. તેણે ધીમેથી માથું હલાવ્યું. ઠીક છે સાહેબ, હું દરરોજ આવીશ. માત્ર તમારી તસલ્લી માટે. હું તેને તે અંધારા ખંડેરમાં છોડીને બહારના પગથિયામાંથી પાછો ફર્યો. તે રાત્રે હું સૂઈ ન શક્યો. મારી પત્ની સુનૈના મને પૂછતી રહી કે હું આખરે આટલો પરેશાન કેમ છું, પણ હું તેને શું કહું કે તે એક જીનની મૃત્યુનો જવાબદાર છું. બીજા દિવસે મારો રૂટીન શરૂ થઈ ગયો. અયાન દરરોજ આવે. હોટલની અંદર ન આવે, પણ પાછલા દરવાજા પર મારી રાહ જોતો. હું પોતે તેના માટે સારું ખાવાનું પેક કરાવીને તેને આપું. કેમ છે? હું દરરોજ તેને પૂછું. ઠીક છું, તે ટીકો જવાબ આપતો. ખંડેરમાં કોઈ વિચિત્ર વાત તો ન થઈ? ના સાહેબ, હું ત્યાં સુરક્ષિત છું. તેની નીલી આંખોમાં હવે તે શાંતિ નહોતી, પણ એક વિચિત્ર ઉદાસી હતી. તે ખાવું લે અને ખામોશીથી ચાલ્યો જાય. મેં પોતાની જૂની હોટલના સંદૂકમાં 1000ની જગ્યાએ હવે ચીર મૂકવા લાગી કરી હતી. મને ખબર નહોતી કે તે પૈસા કોની પાસે જઈ રહ્યા છે, પણ આ મારા ગુનાના બોજને ઓછો કરવાની એક નાકામ કોશિશ હતી. અઠવાડિયા વીતી ગયા. અયાન દરરોજ આવતો રહ્યો. પછી મેં નોંધ્યું કે તેના ચહેરા પર પહેલાની તુલનામાં થોડું સુકૂન દેખાવા લાગ્યો હતો. પછી એક દિવસ તે આવ્યો, પણ આજે તેના ચહેરા પર એક વિચિત્ર ચમક હતી. તે ઉદાસ નહોતો, પણ ખૂબ ઉત્સાહથી ભરેલો હતો. સાહેબ, તેણે મને જોતા જ પોકાર્યો. બધું ઠીક તો છે ને અયાન? તું ઠીક છે? મેં ખાવાનું તેની તરફ વધાર્યું, પણ તેણે હાથ ન લગાવ્યો. સાહેબ, આજે હું ખાવાનું લેવા નથી આવ્યો. મારું દિલ ધડકથી રહી ગયું. શા માટે? શું થયું? તું જઈ રહ્યો છે કે? જી સાહેબ. તેની નીલી આંખો ચમકી રહી હતી. મારા કાકા આવ્યા હતા અમારા દુનિયાથી. કાકા? હું તો આશ્ચર્યચકિત થઈ ગયો. અહીં આ ખંડેરમાં તે મારા સ્વપ્નમાં આવ્યા હતા. અયાને સ્પષ્ટતા કરી. તેમને મા વિશે ખૂબ અફસોસ થયો. તે કહેતા હતા કે તેમને ખૂબ મોડું ખબર પડી. તે કહેવા લાગ્યા, અયાન, તને કાલે હું અમારી દુનિયામાં લઈ જવા આવીશ. તો શું તું પાછો જઈ રહ્યો છે? જી. તેણે ઊંડો શ્વાસ લીધો. કાકાએ કહ્યું કે સજા માત્ર મારી મા માટે હતી. હું અમારા વંશનો ભાગ છું. તેમણે મુખિયા સાથે વાત કરી લીધી. તે મને પોતાની સાથે રાખશે અને મારી શક્તિઓ પણ મને પાછી મળી જશે. શક્તિઓ? તે બાળક જે ક્યારેય મારી મદદનો મોહતાજ હતો, હવે તે ફરીથી જીન બનવા જઈ રહ્યો હતો. અયાન, આ તો ખૂબ સારા સમાચાર છે. હું ખુશ થવાની કોશિશ કરી રહ્યો હતો, પણ મારું દિલ ડૂબી રહ્યું હતું. તે હવે એક એવી દુનિયામાં પાછો જઈ રહ્યો હતો જ્યાં હું ક્યારેય તેનો આભાર માનવા
કે પોતાની ભૂલની માફી માંગવા માટે ન જઈ શકું? અયાન, મેં હિંમત કરીને પૂછ્યું, શું તું જતા પહેલા મને મારી બેદરકારી માટે માફ કરી શકે? તેણે મને મુસ્કુરાતા જોયું. તેની નીલી આંખોમાં એક એવી ઊંડાઈ હતી જે મેં પહેલા ક્યારેય ન જોઈ હતી. સાહેબ, મારી માએ તો તમને તે જ દિવસે માફ કરી દીધું હતું જે દિવસે તમે તેમના માટે 8,000 મૂક્યા હતા. શું? હું આશ્ચર્યથી પૂછવા લાગ્યો. પણ તે દિવસે તો મેં પોતાની બેદરકારી કરી, પણ તમારી નિયતમાં કોઈ ખરાબી નહોતી. અયાને કહ્યું, તે જાણતી હતી કે તમે બાકીના પૈસા બીજા દિવસે મૂકી દેશો. તે તમારી નિયત જાણતી હતી. તે તમારી બેદરકારી પર નારાજ નહોતી. તે માત્ર રાહ જોતા જોતા થાકી ગઈ હતી. તેમની સહનશીલતા કદાચ એટલી જ હતી, પણ તેમને મને શા માટે પસંદ કર્યો? તે મારી નવી હોટલ કેમ આવી? તે સીધા ધનરાજ પાસે કેમ ન ગઈ, જે તેમને પહેલાથી જ જાણતા હતા? અયાન થોડો મારી પાસે આવ્યો. તેના ચહેરા પર એક મુસ્કાન હતી. શું તમે ક્યારેય તમારી અમ્મા પાસેથી પૂછ્યું છે કે જ્યારે તે તમારા પિતાનું ઘર છોડીને નીકળી હતી, જ્યારે તમે તેના ગર્ભમાં હતા, તો તેમની પાસે તે સિલાઈ મશીન ખરીદવાના પૈસા ક્યાંથી આવ્યા હતા? આ એક એવો પ્રશ્ન હતો જેણે મારા પગ તળે જમીન ખસકાવી દીધી. મેં મારી અમ્મા પાસેથી આ પ્રશ્ન ક્યારેય ન પૂછ્યો હતો. તે હંમેશા કહેતી હતી, બસ ભગવાને રસ્તો ખોલી દીધો હતો. શું તું કહેવા શું માગે છે? મારો અવાજ કાંપી રહ્યો હતો. હવે સાંભળો, અયાને કહ્યું. તેનો અવાજ હવે કોઈ બાળકનો નહીં, પણ એક ઊંડા રાજદાર જેવો લાગી રહ્યો હતો. મારી માનો ગુનો, જેના કારણે તેમને અમારી દુનિયાથી કાઢી મૂકવામાં આવી, તે એક માનવની મદદ કરવી હતી. હા, તે મને કહ્યું હતું, એક બેસહારા સ્ત્રી, એક બેસહારા ગર્ભવતી સ્ત્રી. અયાને મારી વાત કાપી. એક એવી સ્ત્રી જે પોતાના પતિના અત્યાચારથી પરેશાન થઈને પોતાનું ઘર છોડીને નીકળી હતી. અનેક દિવસ સુધી રસ્તાઓ પર ભટકતી હતી. તેના પેટમાં તેનું પહેલું બાળક હતું. તેને ડર હતો કે તેનું બાળક ભૂખથી મરી જશે. મારા કાનમાં મારી અમ્માનો અવાજ ગુંજવા લાગ્યો. તરુણ, હું ખૂબ ડરી ગઈ હતી. મને લાગતું હતું કે હું તને બચાવી ન શકીશ. તે રાત્રે અયાને પોતાની વાર્તા ચાલુ રાખી. તે સ્ત્રી એક અંધારી ગલીમાં પડીને રડી રહી હતી. જ્યારે મારી માએ તેને જોયું, તો તેમણે અમારી દુનિયાનો એક નિયમ તોડી નાખ્યો. તેમણે પોતાના કેટલાક ઝવેરાત અને સિક્કા તે સ્ત્રીને આપી દીધા અને કહ્યું, ક્યાંકથી પોતાના માટે એક છાપરું શોધી લો અને મહેનત કરીને પોતાના બાળકને પાડો. હું આઘાતમાં ઊભો હતો. આ ન થઈ શકે. તે સ્ત્રી તમારી અમ્મા હતી. અયાને મારી આંખોમાં જોતા કહ્યું, અને તે બાળક તે તમે હતા. મારું મગજ ફરી ગયું. હું લડખડાતો દિવાલનો સહારો લેવા લાગ્યો. મારી સમગ્ર જિંદગી, મારી અમ્માની મહેનત, તે સિલાઈ મશીન, મારી ભણતર, મારી આ સફળતા, બધું એક જીન સાથે જોડાયેલું હતું. તારી માએ મારી અમ્માની મદદ કરી હતી. જી. અયાને માથું હલાવ્યું. મારી માને જ્યારે સજા મળી અને તે ખંડેરમાં મોકલવામાં આવી, ત્યારે તે તમારા પર નજર રાખવા લાગી. તેમણે શેઠ ધનરાજની મદદ પણ એટલા માટે કરી કારણ કે તે જાણતી હતી કે તે એક દિવસ તમે તે હોટલમાં પહોંચશો. તે સંદૂક વાસ્તવમાં તમારી અમાનત હતી. તમે જે પૈસા તેમાં મૂકતા હતા, તે તેમને કર્જની વાપસી હતી જે મારી માએ તમારા જન્મ પહેલા તમારી અમ્માને આપ્યું હતું. હું રડી રહ્યો હતો અને કહેતો હતો, મેં તે સ્ત્રીને મારી નાખી. મેં પોતાનું જ કર્જ વખતસર અદા ન કર્યું. ના. અયાને મારો હાથ પકડ્યો. તેના શબ્દો બરફ જેવા ઠંડા હતા. તમે તેમને નથી માર્યા. તેમનો વખત પૂરો થઈ ગયો હતો. પણ તે તમારી પાસેથી મળવા ઈચ્છતી હતી. તે જોવા ઈચ્છતી હતી કે જે બાળકની જાન તેમને બચાવી, શું તેના દિલમાં રહમ છે કે નહીં. તેણે મારી તરફ જોયું. જ્યારે તમે મારા માથા પર હાથ મૂક્યો, જ્યારે તમે મને ખાવાનું ખવડાવ્યું, અને જ્યારે તમે મારી માને દફનાવવા માટે તે ખંડેરમાં આવવાની હિંમત દેખાડી, તો મારી માને સુકૂન મળ્યું. તેમને આ આત્મીયતાથી થયું કે તેમની મદદ વ્યર્થ ન ગઈ. હું કંઈ બોલવાને લાયક જ નહોતો રહ્યો. આ કર્જ, આ ઉપકાર, આ બધું મારી સમજથી બહાર હતું. અયાને મારો હાથ છોડી દીધો. સાહેબ, હવે મારા જવાનો વખત થઈ ગયો છે. મારા કાકા મારી રાહ જોઈ રહ્યા છે. હું મોટી મુશ્કેલીથી બોલ્યો, હું તારો આભાર કેવી રીતે અદા કરું? મારો નહીં. તેને મુસ્કુરાતા કહ્યું, તે ઉપરવાળાનો આભાર માનો જેણે આ બધું બનાવ્યું. સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી મદદ કરી. હવે હું ફરીથી નહીં પાછો ફરું. આ કહેતા તેણે એક પગલું પાછું ખેંચ્યું. મેં પલક ઝબકાવી અને તે ત્યાં નહોતો. તે મારી નજરો સામેથી એવી રીતે અદ્રશ્ય થઈ ગયો જાણે તે ક્યારેય ત્યાં હતો જ નહીં. હું ત્યાં હોટલના પાછલા દરવાજા પર કલાકો સુધી ઊભો રહ્યો. તે વાક્ય પછી મારી જિંદગી જ બદલાઈ ગઈ. ભગવાને મને એટલું આપ્યું કે મારો વેપાર માત્ર આ દેશમાં જ નહીં, પણ બીજા દેશમાં પણ ફેલાઈ ગયો. મેં શેઠ ધનરાજ પાસેથી જૂની હોટલ સંપૂર્ણ ખરીદી લીધી, પણ મેં સંદૂકને ક્યારેય ન હટાવ્યું. હું હવે પણ દર શુક્રવારે તેમાં પૈસા મૂકું છું. પણ હવે તે 10 કે 20 હજાર નથી હોતા. તે પૈસા હવે તે ગરીબ સ્ત્રીઓ પર ખર્ચ થાય જે પોતાના બાળકોને પાળવા માટે એક સિલાઈ મશીનની મોહતાજ છે. મેં તે દિવસે એક પાઠ શીખ્યો હતો.
મારી અમ્મા મને હંમેશા કહેતી હતી કે ક્યારેય કોઈ ગરીબને મોં ન ફેરવવું. આજે મને અહેસાસ થયો કે મારી મા મને આ નસીહત શા માટે આપતી હતી. કારણ કે તે પોતે એવી મુશ્કેલીમાંથી પસાર થઈ હતી અને એક અજાણી મદદે તેને સહારો આપ્યો હતો. મને અહેસાસ થયો કે તે એક જીન હોવા છતાં એટલી મદદગાર હતી અને હું માનવ હોવા છતાં પોતાની સફળતાના નશામાં બિલકુલ બેદરકાર થઈ ગયો હતો. ભલાઈ, માનવતા અને દયાની કોઈ દુનિયા, કોઈ મજહબ, કોઈ ધર્મ નથી હોતો. આ એક એવો ખર્ચ છે જે પોતાના વર્તુળ સાથે સફર કરે છે. આજે તમે જે કોઈ માટે કરશો, કાલે તે જ કોઈ બીજા સ્વરૂપમાં કોઈ બીજી દુનિયાથી પાછો ફરીને જરૂર આવશે. અને બેદરકારી તે ઝેર છે જે આ નિયમને તોડી નાખે અને તેનો પશ્ચાતાપ ક્યારેક ખૂબ ભારે પડે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો. મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને હાઈપ પણ કરી દેજો. અને આવી જ વધુ રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારા ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે. તેનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન અને માનવીય મૂલ્યો, દયા, કરુણા અને જવાબદારીને પ્રકાશિત કરવાનો છે. વાર્તામાં બે અલગ અલગ ધર્મો, આસ્થાઓનો ઉલ્લેખ છે. તે કોઈ પણ ધર્મની ટીકા, પક્ષપાત કે પ્રચાર માટે નથી. કોઈ પણ ધાર્મિક પ્રતીક, પ્રથા કે પાત્રનું પ્રદર્શન માટે કથા સંદર્ભ માટે છે. અને તમામ ધર્મોનો સમાન આદર કરવામાં આવે છે. કૃપા કરીને તેને માત્ર એક સર્જનાત્મક કથા તરીકે જ વાંચો. જો વાર્તાના કોઈ ભાગથી તમને ભાવનાત્મક અસુવિધા થાય તો તેના સંબંધિત મદદ કે સલાહ લેવા વિશે વિચારજો. આભાર. જય માતાજી.